નમસ્કાર, બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે. હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રા અંતર્ગત કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ નારાયણ સરોવરથી કોટેશ્વર સુધીની 2 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાઈ હતી, જેને લઈને આ છેવાડાના સરહદી ઇલાકામાં આઝાદી પર્વની ઉજવણી અગાઉ જ દેશપ્રેમનો માહોલ છવાયો હતો. આઝાદીની ઉજવણી યાદગાર બનાવવા તેમજ નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના પ્રબળ બને તે હેતુસર કચ્છ જિલ્લામાં તારીખ 8 થી 13 ઓગસ્ટ દરમિયાન રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતા કાર્યક્રમોનો પ્રારંભ થઈ ચૂક્યો છે. નારાયણ સરોવરના ભગવાન ત્રિકમરાયજીના મંદિરેથી હાથમાં તિરંગા, રાષ્ટ્રધ્વજ તેમજ દેશભક્તિના નારા સાથે નીકળેલી તિરંગા યાત્રામાં નારાયણ સરોવર જાગીરના ગાદીપતિ સોનલલાલજી મહારાજ, કોટેશ્વર મંદિરના દિનેશગીરી મહારાજ તેમજ અબડાસા વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, નખત્રાણા પ્રાંત અધિકારી સુરજ સુથાર, તાલુકા મામલતદાર S.A. ડોડિયા, તાલુકા વિકાસ અધિકારી N.S. પરમાર, નારાયણ સરોવરના PSI સાથે હોમગાર્ડના જવાનો, આગેવાનો, શાળાના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ વિડીયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે. જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે.